પહેલા અમદાવાદમાંથી 30,000 જેટલા, પછી સિદ્ધપુરમાંથી 26,000 જેટલા અને હવે ઉપલેટામાંથી 2400 જેટલા લઘુમતી સમુદાયના નામ ગેરકાયદે દૂર કરવાનું કથિત ષડયંત્ર સામે આવ્યું છે। એવામાં હવે લઘુમતી સમુદાયના અગ્રણીઓએ મામલતદાર અને ચીફ ઓફિસરને રજૂઆત કરી આ મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। ચક્રવાત ન્યૂઝ। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં એસઆઈઆર અંતર્ગત મુસ્લિમ સમાજની મહિલાઓના નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટેનું વ્યવસ્થિત ષડયંત્ર ઘડવામાં આવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ આ મામલે રોષ વ્યક્ત કર્યો હતો અને આ બાબતે ઉપલેટા મામલતદાર અને ચીફ ઓફિસરને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી છે। તેમણે આ રજૂઆતમાં જણાવ્યું કે શહેરી વિસ્તારમાં અંદાજે 1700 અને ગ્રામ્ય વિસ્તારમાં આશરે 700 જેટલી વાંધા અરજીઓ જથ્થાબંધ રીતે કરવામાં આવી છે। આ અરજીમાં અરજદારોના ખોટા પુરાવા તેમજ ખોટા મોબાઈલ નંબર દર્શાવવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને મુસ્લિમ મહિલા મતદારોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે। એવામાં આગેવાનોએ માંગ કરી છે કે આ વાંધા અરજીઓ કરનાર અરજદારોની પહેલા ખરાઈ કરવામાં આવે અને કોઈ પણ સાચા મતદારનું નામ ખોટી રીતે કમી ન થાય તે માટે તંત્ર દ્વારા યોગ્ય તકેદારી રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। એવામાં જુઓ આગેવાનોએ મામલતદાર સામે શું અરજી કરી અને આ મામલે તેમનું શું કહેવું છે। હાલમાં સરકાર શ્રી દ્વારા અને ચૂંટણી પંચ દ્વારા જે એસઆઈની કામગીરી ચાલી રહેલ છે તેમાં અમુક અસામાજિક તત્વોએ મુસ્લિમ સમાજની મહિલા મતદારોને ટાર્ગેટ કરી અને જે હાલમાં કાર્યક્રમ ફોર્મ નંબર 7 થી વાંધા લેવાનો છે તેમાં 1700 જેટલા ફોર્મ શહેરમાં અને 700 જેટલા ગ્રામ્યમાં ફોર્મ રજૂ કરેલ છે અને એમાં માત્ર ને માત્ર મુસ્લિમ મહિલા મતદારો વિરુદ્ધ વાંધાઓ લેવામાં આવેલ છે એવું અમારા ધ્યાનમાં આવતા આજરોજ ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય ના તમામ મુસ્લિમ આગેવાનો મામલતદાર શ્રી ઉપલેટા અને ચીફ ઓફિસર શ્રી ઉપલેટાને રજૂઆત કરવામાં ભેગા થયેલ અને રજૂઆત કરવામાં આવેલ કે આ જે અરજદારો છે ખરેખર તે જ અરજદારોએ આ અરજીઓ આપેલ છે કેમ તેમની પહેલા ખરાઈ કરવામાં આવે અને જે આ મતદારોના નામ ખોટી રીતે કમી ન થાય તે માટે તકેદારી લેવામાં આવે અને યોગ્ય પ્રક્રિયા કરવામાં આવે। સૌથી પહેલા તો અરજદારની ખરાઈ કરવામાં આવે એવી માંગણી સાથે આજે બંને અધિકારીશ્રીઓને રજૂઆત કરવા માટે તમામ મુસ્લિમ સમાજના આગેવાનો અને મુસ્લિમ સમાજના તમામ સભ્યો હાજર રહેલ છે। આ ખરેખર ખૂબ જ ગંભીર કાર્ય કરવામાં આવેલું છે કોઈ અસામાજિક તત્વો દ્વારા। હાલમાં સરકારશ્રી દ્વારા પણ મહિલા અનામત અને મહિલા સશક્તિકરણના કાર્યક્રમો આપવામાં આવતા હોય અને આવા સંજોગોમાં હાલ માત્ર મુસ્લિમ મહિલાઓને ટાર્ગેટ કરી અને આ જે નામ કમી કરવા માટેનું જે ખોટું ટીખળ ઊભું કરવામાં આવેલ છે તેના વિરોધ રૂપે આજરોજ આ મૌખિક રજૂઆત કરવા માટે તમામ સમાજના મુસ્લિમ સમાજના આગેવાનો અહીં રજૂઆત કરવા માટે આવેલ છે। હાલમાં ચીફ ઓફિસર સાહેબને રૂબરૂ પૂછતા એમને એવું જણાવેલું કે 1750 જેટલી શહેરની અરજીઓ આવેલી છે અને ગ્રામ્યની મામલતદાર સાહેબને 700 જેટલી અરજીઓ આવેલી છે। એસઆઈઆરની પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી આ પ્રક્રિયા પર સતત સવાલો ઉઠી રહ્યા છે। એવામાં વારંવાર લઘુમતીઓને નિશાનો બનાવવાના કિસ્સા જે સામે આવી રહ્યા છે તે લોકશાહી પર એક મોટો પ્રશ્ન ઊભો કરે છે। એવામાં હવે આ તમામ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું।